નમસ્તે. આજે હું બનાવું છું હોમમેડ ટોમેટો કેચઅપ, જે ખૂબ જ સસ્તો બનતો હોય છે. તો એના માટે મેં 2 કિલો એકદમ તાજા મોટી સાઇઝના ટમાટર લઈ લીધા છે. હવે એને રફલી કાપી લીધા છે. તો આ રીતે એક ટામેટામાંથી 8 ટુકડા કરી રહી છું. આ રીતે બધા જ 2 કિલો ટામેટાં મેં કટિંગ કરી લીધા છે. મોટા મોટા ટુકડામાં. હવે બધા જ ટામેટાને મેં કુકરમાં લઈ લીધા છે. 2 ચમચી જેટલા આખા મરી એડ કરી દીધા છે અને આદુના મોટા મોટા ટુકડા કરીને એડ કરી લીધા છે. હવે સોસનો કલર સરસ આવે એના માટે એક બીટ આખું લઈને સમારી લીધું છે, જેનાથી એકદમ ઘાટો કલર આવશે. અને આમાં પાણી નાખવાની જરૂર નથી, કેમ કે ટામેટામાં કુદરતી પાણી હોય છે. તો 2 સીટી થવા દીધી છે અને આ રીતે સરસ ઠંડુ પડી જાય ત્યારે આપણે એને ક્રશ કરી લેવાનું છે. તો સરસ ક્રશ કરી લીધા પછી આ રીતે એને આપણે સરસ ગાળી લેવાનું છે. તો બધું જ વારાફરતી આપણે મિક્સરમાં મિક્સ કરી ક્રશ કરી અને આ રીતની ચાળણીમાં ચાળી લેવાનું છે. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક કોમેન્ટ કરો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. તો પૂરેપૂરા 2 કિલો ટમાટરનો મિક્સર તૈયાર થઈ ગયું છે અને એને કઢાઈમાં ઉકળવા માટે મૂકી દીધું છે. એને સતત હલાવતા રહેવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લીધું છે. અને આ છે જે ચાઇનીઝ ફૂડમાં વપરાતો વ્હાઈટ વિનેગર, એ એડ કર્યો છે કે જેનાથી લાંબા સમય સુધી આપણો સોસ સચવાઈને રહે. હવે સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દીધી છે અને જો ઓછી લાગે તો આપણે એને એડ કરી શકીશું. હવે ચેક કરવાનું છે કે આપણો સોસ તૈયાર થયો કે નહીં. તો આ રીતે 2-4 ટપકા લઈ લેવાના છે અને જ્યારે આ રીતે આડું કરીશું તો એમાંથી પાણી ના નીકળે તો સમજવાનું થઈ ગયું છે. હજી પાણી નીકળે છે એનો મતલબ હજી કચાશ છે સોસમાં. એટલે આપણે વરસ સુધી સાચવવો હોય તો આપણે આ રીતનો ચેક કરી લેવાનું છે. હવે બીજી વાર ચેક કરીશું. તો આવો ઘાટો અને સ્થિર રહે તો સમજવાનું કે આપણો સોસ તૈયાર છે. હજી થોડી કચાશ છે. તો દેખો કેટલો ઓછો થઈ ગયો છે સોસ. એને બહુ જ ઉકાળવાનો છે અને ઘાટો થઈ જાય ત્યારે એને આપણે અને ઠંડો થઈ જાય ત્યારે આવી બરણીમાં આપણે ભરી લેવાનો છે. તો એકદમ સોસ તૈયાર થઈ ગયો છે. એમાં મેં થોડો જીરું પાવડર અને સંચર પાવડર પણ એડ કર્યો છે. અને તમે ચાખી શકો છો, જો મોરસની કમી હોય તો એ પણ એડ કરી શકો છો. તો આ સોસ આપણે વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. વિનેગરના કારણે બિલકુલ બગડતો નથી. અને આ વિનેગર સહજ આપણને કરિયાણા સ્ટોરમાં મળી રહેતો હોય છે. તો તમે પણ બનાવો મિત્રો.